જો ગાઈસ આજ તો વાતાવરણ વરસાદનું ખૂબ જ ભયંકર વરસાદ આવે એવી આગાહી પ્રમાણે આ વાદળા પણ આવી જાય ઉપર અને અમારા બાજુના ખેતરવાળા બહેનો ઘઉં પણ પલાળી દીધા છે અને અમે બાજરી વાવી એટલે અમે બાજરીમાં ફુવારા ઊભા કરવા જ્યાં અત્યારે વહેલા પાણી મળવાનું હોય એટલે એમાં પપ્પાએ પેલા જે ફુવારાનું કાગ વગી કરી અને જો આટલા ખેતરમાં અમે બાજરી વાવી છીએ અને ઉપર તો વાદળા મંડરાઈ રહ્યા છે વરસાદ માટે. અંબાલાલની આગાહી પ્રમાણે વરસાદ આવે એટલે આવે જ ને. અત્યારે થોડા થોડા ઝીણા છાંટા પણ ચાલુ જ છે. એકદમ ઝીણા છાંટા ચાલુ જ છે. લાગે છે કે વરસાદ કદાચ આવી જાય પણ ના આવે તો સારું, જેમ કે આ ઘઉં હજુ તો ઘટાવાના પડ્યા છે. બે ખેતરના એક આ ઉપરનું પણ ખેતર બાકી છે, એમાં પણ ઘઉં વાટેલા જ પડ્યા છે ને. આર્યા ઘઉં એમ કરીને બે ખેતર ઘટાવાના બાકી.